નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। કાલે નરેન્દ્ર મોદી કરશે ત્રીજી વાર શપથ ગ્રહણ। વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો ઉચકાયો। દ્વારકા રૂપેણ બંદર નજીક કરોડોનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતીય જનતા પાર્ટીના આગેવાની હેઠળના એનડીએના નવા ચૂંટાયેલા સાંસદો શુક્રવારના રોજ મળ્યા હતા, જેમાં તેઓએ નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે ચૂંટ્યા તેમને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો માર્ગ મોકળો કર્યો હતો। દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એનડીએના નેતા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે। મળતી માહિતી અનુસાર 9 જૂન 2024ના રોજ સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે। રાજ્યમાં હાલ ક્યાંક અંગ દઝાડતી ગરમી તો ક્યાંક વાદળછાયું વાતાવરણ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો છે। નૈઋત્ય દિશા તરફથી ભેજવાળા પવન શરૂ થતા લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 43 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી હોટ શહેર બન્યું હતું। વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાપી ઉમરગામ અને સંઘપ્રદેશ સેલવાસ દમણમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું આગમન થયું હતું। સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે મોકળું મેદાન હોય તેમ અવારનવાર ડ્રગ્સ પકડાય છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે વધુ એક વખત બિનવારસી કરોડોની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો છે, જેમાં એસઓજી દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં વરવાડા અને રૂપેણ નજીક 20 થી 25 પેકેટ ચરસના મળી આવતા દરિયા એજન્સી સતર્ક બની છે। એસઓજીએ આ મામલે સ્થાનિક લોકોની પૂછપરછ હાથ ધરી છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં આરોગ્ય સચિવની સરપ્રાઇઝ વિઝિટથી દોડધામ મચી હતી। મળતી માહિતી મુજબ ગાંધીનગરથી સચિવ ધનંજય દ્વિવેદી સહિતના અધિકારીઓ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા। દર્દીના સંબંધીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હતો, જે સચિવના આગમન સાથે એકાએક ઊભી કરાઈ છે। આરોગ્ય સચિવ દ્વારા હોસ્પિટલના તમામ ફ્લોરની વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા, તેમજ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ઘણા ફેરફારો કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે। આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી। હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી મેડિકલ કોલેજના, સીડીએચઓ શ્રી, સીડીએમઓ શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે। આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે। અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે। એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે પીઆઈયુ અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે। મારી વિઝિટના અનુસંધાને નથી થયા, મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે। મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનો છું અને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે અને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા ન ઊભો થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે। તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે। માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે, આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે ને એ ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો। હું એક અમારા હગાની ખબર કાઢવા આવ્યો હતો, એટલે મેં આવ્યું તો હોસ્પિટલમાં નવીનતા જેવું લાગ્યું, એટલે મેં કીધું આ બધું બે જણા પૂછ્યું શું છે, મેં કીધું પાણીના કેરબા આમ તેમ બધું, અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવે છે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનો તાપમાન હતું, માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી। અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધા સાફસૂફ કરીને ચાલુ કરી દીધા, ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ। એટલે મેં પૂછ્યું કે શું છે, મને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવતી હતી, એટલે એ કે આ બધું છે, આવું તમે કાયમી ધોરણે રાખશો ને હજી તાપમાન તો આવું નવું રહેવાનું છે। પાણીના કેરબા મુકાઈ ગયા, નવા કુલર મુકાઈ ગયા, તો આ પોણો ભાગનો ઉનાળો તો વ્યો ગયો, તો તમે ક્યાં સુધી ત્યાં સુધી વ્યા ગયા હતા।
માણસો પાણી હાટું વલખા માણતા હતા, 5-5 હાથમાં રખડતા હતા, તો પાણી કંઈ પીવા મળતું નહોતું. સંડાસ બાથરૂમ તમે જોવો તો અંદર જાવ તો ચક્કર આવે, પડી જાય એવા હતા. એ સંડાસ બાથરૂમ બધું સાફસૂફ કરાવી નાખ્યું. કાયમી ધોરણે આવું નવું રાખતા હો તો તમને શું વાંધો આવે છે? આ બીકના મારી વ્યવસ્થા ને, કારણ કે એને શું છે ને બતાવવું તો પડે ને, એટલે અધિકારીઓ ઉપરથી બહારથી આવે એટલે એને એમ થાય કે ઓહો કાયમી ધોરણે હોસ્પિટલમાં આવું નવું રહેતું લાગે સુવિધા. નલિયા મધ્યે અંધજન મંડળ KCRC સંચાલિત આંખની હોસ્પિટલ, દિવ્યાંગ બાળકો માટેનું ઉમ્મીદ બેન્ટ કેર સેન્ટર તેમજ ફિઝિયોથેરાપી સેન્ટર હરિદાસજી મહારાજની પ્રેરણાથી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા સેન્ટરના દાતા શ્રીમતી વિજયાબેન ચંદન ઉપરાંત અન્ય દાતાઓ, ડોક્ટરો, ડાયરેક્ટરો સહિત ઘણા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ હતો જે અમારું ઉમ્મીદ સેન્ટરની જે શરૂઆત કરી છે, અને ખાસ કરીને આપ પણ જાણો છો કે અહીંયા જો જે અબડાસાનો વિસ્તાર છે, લખપતનો વિસ્તાર છે, કે બહુ બધા દિવ્યાંગો એવા છે કે જેને સર્ટિફિકેટ નથી, કોઈ યોજનાઓનો લાભ નથી મળ્યો. અને અમે જ્યારે સર્વે કર્યો ત્યારે 301 લોકોએ તો એવું કીધું કે ભાઈ આવું કોઈ પણ સેન્ટર નથી કે જ્યાં અમારા છોકરાઓને અમે ભણાવી શકીએ, કે એને એજ્યુકેશન કે કોઈ તાલીમ આપી શકીએ. એની વાત અમે અમારા મોવડીઓ, આ બધા વડીલોને કરી, દાતાઓનો સહયોગ મળ્યો અને આ સેન્ટરની શરૂઆત થઈ છે. હવે હું આશા રાખું છું કે આ સેન્ટરમાં વધુમાં વધુ દિવ્યાંગ બાળકોને સેવા મળી રહે, નિયમિત રૂપે લોકોના આંખની તપાસ થાય. આપણે જે મોતિયો મુક્ત અભિયાન જે અંધજન મંડળ ચલાવી રહ્યું છે સમગ્ર કચ્છમાં, તો એની સૌથી વધુ લાભ અબડાસા અને લખપતના લોકોને મળે. એક પણ વ્યક્તિ એવું ન રહે કે જેને મોતિયોના કારણે કે આંખની તકલીફના કારણે એમની આંખ જતી રહે. તો એ હવે આ સેન્ટરની શરૂઆત થઈ ગઈ છે અહીંયા, તો વધુમાં વધુ લખપત અને અબડાસાના લોકો આ સેન્ટરનો લાભ લેતા થાય અને મીડિયાના માધ્યમથી લોકો સુધી, માથા સુધી, દિવ્યાંગો સુધી આ મેસેજ પહોંચે એવી જ અમારી અભ્યર્થના છે. આજે નલિયા મધ્યે જે અંધજન મંડળ અને એમના દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તેમજ દાતાઓનો ખાસ આભાર માનું કે આપણે વિજયાબેન ચંદન, એમનો પરિવાર, તેમજ અમારા દિનેશભાઈ ભાનુશાલી, તેમજ આપણા હરેશભાઈ અને અરવિંદભાઈ, તમામ દાતાઓનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. કારણ કે આ અબડાસા એટલે આપ બધા જાણો છો, છેવાડામાં નલિયા તાલુકો કહેવાય, અને ગામડા એનાથી પણ 50 કિલોમીટર 30 કિલોમીટર દૂર. એ ભૂજ જવું હોય તો 2 દિવસ પ્રોગ્રામ કરવો પડે, પછી કોઈ બરોબર વ્યવસ્થિત વ્યક્તિ એના ભેગી જાય. ત્યારે બાળકો દિવ્યાંગ જન્મથી હોય છે, ઘણા બધા મોટી ઉંમરના પણ થઈ ગયા છે, તો એને ઘર બેઠે અત્યારે જે દિનેશભાઈ અહીંયા મકાન પોતાનું ખોલી આપ્યું છે અને એને કાયમ ધોરણે અહીંયા કને સારવાર બધાને, બધા વિભાગની જે બીમારી હશે એને સારી રીતે ઘર બેઠે એના દિવ્યાંગોની સેવા થશે. એના માટે આ સંસ્થાનું અને તમામ મહાનુભાવોનું બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ઘર બેઠે આ બધાને સેવા મળશે, એના લીધે આ બધાને એમના આશીર્વાદ પણ મળશે. અને હું પણ એમના ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને આભાર માનું છું. ખાસ તો જો જોઈએ તો જે પરમ પૂજ્ય હરિદાસ મહારાજની જે એમની સોચ છે, એમને ચિંતા છે આ વિસ્તાર માટે, એમને ખાસ એમના સૂચનથી અને માર્ગદર્શનથી આ થયું છે. એના સિવાય કોઈ પણ કાર્ય હોય છે, અત્યારે ચારાની તકલીફ છે તો રોજ ગામોગામ એમના તરફથી પણ અપાય છે. પછી આપણે કોરોના વખતે પણ મહારાજશ્રીનો કે ભાઈ કંઈ પણ કાછી મેં કે ક્યાંય પણ ચોખ્ખું નથી, એ ખામી ના છે, એ ખાસ ધ્યાન રાખજા. તો મહારાજશ્રીનો પણ જેટલો આભાર માનો એટલો ઓછો. આજના અંધજન મંડળ અને નલિયાની અંદર પરમ પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી ફિઝિયોથેરાપી સેન્ટર અમારા ગામના વરિષ્ઠ દિનેશભાઈ અને એમના પિતાશ્રીના નામે, રામજીભાઈ શિવજી ચાંદ્રા પરિવારના નામે ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. મહારાજશ્રીની પ્રેરણાથી આ સમગ્ર વિસ્તારની અંદર કોઈ પણ દિન દુખિયા માટે સેવા કરવાનું જ્યારે પદુરામ મહારાજજીની સમગ્ર આ વર્ષનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, ત્યારે આ કાર્યક્રમ દિનેશભાઈ દ્વારા નલિયા મુકામે રાખવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તાર દિવ્યાંગો છે એમની સેવા થાય અને એમને જે સર્ટિફિકેટો છે એ પણ મળે. અને 1 વર્ષ માટે આ સેવા અવિરત અહીં પરમ પૂજ્ય સંત શ્રી ઓદરામજી મહારાજ અને વાલરામજી મહારાજના આશીર્વાદથી અહીં શરૂ કરવામાં આવેલ છે. અને આજનો આ કાર્યક્રમ ખાસ વિશેષ આનંદ એટલા માટે છે, આ સેન્ટરનું ઉદ્ઘાટન અમારા પોતાના અને મહારાજશ્રીના જેમના ઉપર આશીષ છે એવા લોકલાડીલા ધારાસભ્યશ્રી પણ ઉદ્ઘાટન કરતા છે, એટલે ખાસ વિશેષ આનંદ છે. આભાર, ધન્યવાદ.
વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર અને જનજનની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્ય ડોક્ટર ગિરીશ શાહ સંકલન થકી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટને બ્રેકર સાથે 80 લાખનું હિટાચી મશીન અર્પણ કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ આગામી તારીખ 10 જૂન સોમવારે સાંજે 6 કલાકે સિઝન્સ હોટેલ ખાતે યોજાશે। આ કાર્યક્રમમાં પરમાત્માનંદજી સરસ્વતીજી આશીર્વચન પાઠવશે। આ તકે પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરિયા, રમેશભાઈ ટીલાડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથિરિયા ખાસ ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગત ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર માહિતી આપી હતી। નમસ્કાર। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે સૌરાષ્ટ્રની અંદર પાણી બચાવો અભિયાનનું કાર્ય કરી રહ્યું છે। હાલ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા ચેકડેમો બનેલા છે। સૌરાષ્ટ્રની ધરતી પથરાળ અને ડુંગરાળ છે। વરસાદ તો એવરેજ 40 થી 60 ઇંચ પડે છે, પરંતુ એનું 80% પાણી વધારે પાણી દરિયાની અંદર વહી જાય છે। આ પાણી રોકવાનો જો મેન કોઈ વિકલ્પ હોય ને તો એ તે ચેકડેમ। આ ઘણા બધા ચેકડેમો સૌરાષ્ટ્રની અંદર જે તે સમયે બનેલા પણ છે। એમાંથી ઘણા બધા ચેકડેમોની ક્યાંય ને ક્યાંય કોઈ મરામત માગે છે, કોઈને ઊંડાઈ કરવા પડે એમ છે, કોઈની ઊંચાઈ લેવી પડે એમ છે, અને એવી ઘણા બધા લોકેશનો છે કે જ્યાં ચેકડેમ નવા બનાવવા પડે એમ છે। ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હાલ 180 કરતાં પણ વધારે ચેકડેમો હાલની તકે પૂર્ણ કરેલ છે। 11,111 ચેકડેમ બનાવવાનો સંકલ્પ પણ કરેલ છે। આ કાર્યને ગતિ મળે એના માટેનો અમારી સંસ્થાના બધાય સહમિત્ર સાથે રહી અને સતત પ્રયત્ન કરી રહ્યા છે। આ વર્ષે અમારો નવો એક પ્રયત્ન કે જ્યાં સિટી છે કે જ્યાં સિમેન્ટ અને ડામરના કોન્ક્રીટ જંગલ બન્યા છે કે જ્યાં એક પણ ટીપું પાણી જમીનમાં ઉતરી શકતું નથી, તો ત્યાં આપની સંસ્થા દ્વારા જે પણ જગ્યાએ જ્યાં પાણી ભરાય છે ત્યાં રિચાર્જ બોર કરવાની એક સરસ મજાની સિસ્ટમ બનાવેલી છે। અને એની સાથે સ્વનિર્ભર શાળા પણ અમારી સાથે જોઈન્ટ છે। રાજકોટ મહાનગર કોર્પોરેશન પણ આની અંદર અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ રહી છે। એટલે આ કાર્યને પણ વધારે વેગ મળે અને લોકો પોતાની સોસાયટી, પોતાના ઘરની અંદર પણ જ્યાં અગાસી અને ધાબાનું પાણી આવે તે પણ રિચાર્જ કરે એની પણ અમારી સંસ્થા માહિતી આપી અને મદદ કરી રહી છે। અને સોસાયટી અને જાહેર રસ્તાઓ અને જાહેર જગ્યાઓ ઉપર પણ રિચાર્જ કેમ થાય એના માટે લોકભાગીદારીથી ક્યાંક ને ક્યાંક આ પ્રવૃત્તિ ચાલી છે। હાલ અમે બોર પણ ઘણા બધા હાલની તકે છેલ્લા 1 મહિનાની અંદર અમે 15થી વધારે બોરને રિચાર્જ પણ કર્યા છે। 11,111 ડેમની સાથે ટૂંક સમયમાં 11,111 બોર પણ અમે રાજકોટની અંદર રિચાર્જ થાય એના માટેનો અમે સંકલ્પ પણ કરેલો છે। આ સંકલ્પને પહોંચી વળવા માટે ઘણા બધા સાધનો, હથિયારો, મેન પાવર, આર્થિક મદદની ઘણી બધી જરૂરિયાત હોય છે। કારણ કે આ સૌરાષ્ટ્રનું નહીં પણ દેશનું નહીં, રાષ્ટ્રનું કોઈ મોટામાં મોટું કાર્ય હોય તો એ પાણી બચાવો અભિયાનનું છે। પાણી છે તો પશુ પંખી, જીવજંતુ અને પ્રકૃતિ બધાય માટે ફાયદાકારક છે। તો આ પાણી બચાવવા માટે પુષ્કળ મદદની દરેક એંગલથી જરૂર પડે। તો કાયમી આ લોકોના અપીલના હિસાબે આપના સમાજના, જૈન સમાજના અગ્રણીય જે સમસ્ત મહાજન સમાજના પ્રમુખ છે ડૉક્ટર ગિરીશભાઈ શાહ, એને એક પહેલ કરી છે કે આ કાર્યને ગતિ મળી શકે એના માટે એક ઇટાચી જે બ્રેકર સાથે એની સામાન્ય આપણે એમ કહીને કે એની કિંમત પણ 80 લાખ રૂપિયા છે એવું એક ઇટાચી મશીન સંસ્થાને આપી અને એને પહેલ કરી છે કે આવા દિલીપભાઈ ઘણા બધા સાધનો હશે ત્યારે તમે આ સંકલ્પે પહોંચ્યો। એટલે આ વિષયને લઈ અને બધા સુરતના આઉટર રિંગ રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક જ પરિવારના સભ્યો રસ્તાની સાઈડમાં બેઠા હતા ત્યારે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે આવીને 7 લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં ગંભીર ઈજાના કારણે 3 લોકોના મોત નીપજ્યા હતા તેમજ અન્ય 4 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા ડ્રાઈવર જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05CD0820 એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો
એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ. અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ. અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમને કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં કુલ 7 માણસોને અડફેટમાં લીધા છે. એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર તળે છે. એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે. એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં. રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષની જિંદગી હોમાઈ ગઈ છે. અગાઉના અગ્નિકાંડ અને ગોઝારી ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળેલ ન હોવાથી રાજકોટમાં TRP ગેમ્સ ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પીડિત પરિવારોને ન્યાય અપાવવા કાલથી ઐતિહાસિક ત્રિકોણબાગ ચોક ખાતે ઉપવાસ ધરણા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અગ્નિકાંડમાં મૃત્યુને ભેટેલા વિવિધ પરિવારો પણ ઉપવાસમાં જોડાયા છે. સરકારને કઈ રસ ના હોય, સતત એક જ અધિકારીને તપાસ સોંપવામાં આવે છે. એ SITની રચના કરી રહ્યા છે પણ એના આગળ કઈ નિવારણો નથી આવી રહ્યા. કોઈ શું અસલમાં ગુનેગાર છે કોઈ હજી સુધી બહાર નથી આવ્યું. પછી એ તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય અને અત્યારે પણ રોજ નવા ચહેરાઓ તમે સામે લાવી રહ્યા છો. એકથી એક કડી જોડાઈ છે પણ ખરેખર આમાં કોણ જિમ્મેદાર છે, કોણ મોટા અધિકારીઓ આમાં સામેલ છે કે જેની નાક નીચે આવડું મોટું વસ્તુ ચાલી રહી હતી. કોઈ પણ પ્રકારના લાયસન્સ નહોતા, 4 વર્ષથી સતત આ વસ્તુ ચાલતી રહી હતી. તો એના માટે અધિકારી કોણ જવાબદાર છે, કેમ બારે નથી લઈ આવી રહ્યા? અને બીજો પ્રશ્ન એ કે SIT તમે કરો છો વારે જ્યારે હોય ત્યારે SIT પણ શું SIT આવીને શું કરે છે એ તો આપો. કોઈ તટસ્થ એવા અધિકારીને લઈ આવો કે જે નિષ્ઠાવાન હોય અને ખરેખર તપાસમાં રસ લઈને એવા અધિકારીઓને બહાર લઈ આવે કે જે આ કાંડમાં ઇન્વોલ્વ હોય. કારણ કે દિવસે ને દિવસે તમે આવા કાંડ તો થતા જ રહેવાના છે અને તમારી નજર સામે જ છે. તો ક્યાં સુધી આ બધી વસ્તુ ચલાવવાની છે? ક્યાં સુધી આવી રીતે લોકો સહન કરશે કે લોકોની જીવની તમારી નજરોમાં કાંઈ વેલ્યુ જ નથી? તમે હાલતે ચાલતે બસ પૈસા ડિક્લેરેશન કરી દો છો. શું પૈસાથી લોકોના જીવ ખરીદી લેશો? શું એ વ્યક્તિ કે જેને પોતાના વહાલ સોયા કે પોતાના નાના બાળકો વહાલ સોયા ગુમાવ્યા છે, શું એની કમી તમે પૂરી કરી શકશો? હમણાં જ એક દીકરી હતી કે એની બેન હતી કે જે કમાવા વાળી દીકરી હતી, એના ઘરની પરિસ્થિતિ એવી હતી, તો શું તમે એમાં સુધારો કરી શકશો? આ SIT થી કોને ફાયદો છે? સરકાર સિવાય કોઈને ફાયદો હોય એવું લાગી નથી રહ્યું. એટલા જ માટે અમે લોકોનો અવાજ છીએ અને લોકોનો હંમેશા અવાજ બનીને વિરોધ પક્ષ ઉભો રહેશે. અને અમે લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ હવે અવાજ ઉપાડો. વિરોધ પક્ષ તમારી સાથે છે. જો તમારે ખરેખર ન્યાય જોતો હોય તો તમારે પણ તમારો અવાજ બુલંદ કરવો પડશે. સરકાર સામે તમારે પણ આંખો મોટી કરવી પડશે અને એમને બતાવવું પડશે કે તમારા થકી સરકાર છે, સરકાર થકી તમે નથી. એટલે હાથ જોડીને તમને પણ વિનંતી છે કે તમે પણ તમારો અવાજ ઉઠાવો. અને આમાં તો ચોક્કસપણે જે વ્યક્તિ ઇન્વોલ્વ છે, જેટલા અધિકારીઓ ઇન્વોલ્વ છે, એમને સજા થવી જ જોઈએ. 2 દિવસ પહેલા ઘણા નેતાઓએ એમ કીધું કે ભાઈ મારું નામ ખુલે તો હું જાહેર જીવન છોડી દઈશ. કોર્પોરેટરે એવું કીધું. તો અમે તો આવું પૂછ્યું નતું કે તમારા નામ ખુલશે કે નહીં ખુલે. તમે સામેથી આવીને એમ કીધું કે મારું નામ ખુલે. એનો મતલબ એ કે સીધો ઈશારો છે કે આમાં ઘણા બધા લોકો ઇન્વોલ્વ છે. આની પહેલા પણ જે આવાસ કૌભાંડ થયું હતું એમાં પણ કોર્પોરેટરો ઇન્વોલ્વ હતા. તો ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારના કોર્પોરેટરો પણ ઇન્વોલ્વ હોય અને ભાજપના ઘણા નેતાઓ પણ આમાં ઇન્વોલ્વ હોવા જોઈએ. કારણ કે ભાજપના નેતાઓ ગળા ફાડીને એમ કહેતા હોય છે કે કોર્પોરેશનમાં તો ભાજપનું જ ચાલે છે, અમારું જ ચાલશે. એટલે આ મોટી વસ્તુ છે કે આમાં ભાજપના નેતાઓ ચોક્કસપણે ઇન્વોલ્વ હોવા જ જોઈએ અને એની ચોક્કસપણે તપાસ થવી જોઈએ.
દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી કાયદો એટલે કે મનરેગા લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ રોજગારની ખાતરી આપવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે. સમય જતાં આ કાયદાને લગતા નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જસદણ તાલુકામાં હાલ દેવપરા, બાખલવડ, હળમતિયા, ભાડલા, બળધોઈ અને દહીસરા ગામે મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે, જેમાં જવાબદારો દ્વારા ગેરહાજર લોકોની ખોટી હાજરી પૂરી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. હું અહીંયા રાહત માટે મેટની ફરજ બજાવું છું. આજ ઓનલાઈન હાજરી 97ની બોલસ, હાજરમાં 60-65 જેવા ટોટલ છે 155 જેવી. બીજા નો આવ્યા હોય એની થોડી પૂરી આજે પૂરી નથી આજ, પણ અમને મંત્રી સાહેબે કામ હોપ્યું હતું એ કામમાં પડી ગયા છે. બસ આ આપણે જે કોઈ ડેથ થઈ ગયેલા હોય, કોઈ મેરેજ થઈ ગયેલા હોય એની યાદી ઉતારવાની. ના 10:30 ત્યાં હાજરી કેમ નથી પૂરી? ઓનલાઈન પૂરે કે ખાલી મસ્ટરમાં લેવાની છે? કેટલા જણાની પૂરી? એમાં અત્યારે કોઈની પૂરી જ નથી. મસ્ટરમાં ઓનલાઈનમાં 97ની હાજરી પૂરી. બીજા વી ગયા છે. મનરેગાની અંદર જેટલા પણ સામૂહિક કામો છે, જ્યારે મજૂર કામે આવે ત્યારે એની મસ્ટરવાજ ઓનલાઈન હાજરી પૂરવાની હોય છે, અને એની પોર્ટલની અંદર જ ઓનલાઈન છે કે સબમિટ કેટલા વાગે કર્યું, અને એની અંદર એનો ટાઈમ પણ નિર્ધારિત દેખાડેલો હોય કે એટલા વાગે એટલા વ્યક્તિઓની આ વ્યક્તિઓની એની હાજરી પૂરેલી છે. અને હવે તમારી રજૂઆત જે છે એ પ્રમાણે આપનું કહેવું એવું છે કે જે હાજરી પૂરેલી છે એ પ્રમાણે લોકો હાજર નહોતા, તો એ પ્રમાણે અમે આજે તપાસના આદેશ દઈ દઈએ છીએ. અને તમારી પાસે જો કોઈ રિપોર્ટ હોય તો અમને અત્યારે લેખિતમાં આપો, એના આધારે અમે તપાસ કરીએ. કારણ કે હાજરી ઓનલાઈન જે સમયે હશે, માની લો એનું મસ્ટર એની 8:55 કર્યું છે, તો 8:55 6 જણા હાજર હોય, 7 જણા જેટલા એની ઓનલાઈન હાજરી પૂરી છે એટલા હશે, તો એ પ્રમાણે એના પછી ગયા છે કે આવ્યા છે, એ સંપૂર્ણ જવાબદારી જે અત્યારે સાઇટ ઉપર છે મેટ, એની સૌથી પ્રાથમિક જવાબદારી બને છે. પછી આગળ જેટલી બધેનો જે રોલ આવતો હોય છે એની જવાબદારી પણ અમે તપાસ કરશું કે આમાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે. તમામની જવાબદારી આવે છે, એક કોઈ પણ બધેની આવે છે. તમે લેખિતમાં રિપોર્ટ આપો, આગળ જેવી રીતના તપાસ અમે કરીએ, હકીકત શું છે એ પ્રમાણે અમે આગળ પુરાવા આપો. હું એ કહું છું પુરાવો આપો, એના પ્રમાણે અમે કરીએ ને એમ. કારણ કે અમે જે તપાસ કરશું એ ઓનલાઈનની હાજરીની કરશું, અને ઓનલાઈનની હાજરી તો ઓલરેડી સ્થળ ઉપર જે આવે છે એનું પગલા તો લેવા, તમે રજૂઆત કરી છે એટલે પગલા લેવામાં આવશે. એવું તો છે નહીં કે પગલા લેવામાં નહીં આવે. એ મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી. અત્યારે ઓનલાઈન જ છે. ઓનલાઈન અમે જે મસ્ટર દઈએ છીએ વ્યક્તિના નામ વાંચીને એ હોય છે મસ્ટર કાઢીને, અને સામૂહિક કામની અંદર જે હાજરી પૂરવામાં આવે છે ઓનલાઈન, એની જ હાજરી માન્ય રાખવાની છે. ઓફલાઈનની હાજરી ક્યારેય માન્ય રાખવાની નથી. હા, સંભવિત કોઈ કેસીસ છે કે માની લ્યો કોઈ ટાવર છે, ત્યાં કોઈ કઈ વસ્તુ છે 6-7 દિવસ માટે બંધ છે, કે કોઈ નેટ જ ઇસ્યુ છે, હાવ નેટ ઇસ્યુ છે, એના અલગથી રિપોર્ટ કરવાના હોય છે કે આજે આ ટાવર બંધ હતું એને લીધે ઓફલાઈન હાજરી પૂરવાનું હોય. એના સિવાય કોઈ ઓફલાઈન હાજરી માન્ય નથી. અને એ જ મજદૂરોનું એના પોતે હાજરી આપી હોય એ અને સ્થળ ઉપર જે કામ થયું છે એ બેમાંથી જે ઓછું છે એનું પેમેન્ટ કરવામાં. તમે જે પ્રમાણે કીધું 6 ગામ તમે ચેક કર્યા છે, 6 ગામમાં કેટલા હાજર હતા અને શું હતું એમને રિપોર્ટ આપ્યો, એટલે અમે તપાસ કરીએ કે ઓનલાઈન એ સમયે હાજરી કેટલી પૂરી હતી અને તમે લોકો જ્યારે ગયા હતા ત્યારે હાજરી કેટલી, તો એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી. સૌ પ્રથમ જવાબદાર મેટની જવાબદારી નક્કી કરવામાં આવશે. એના પછી જો હાજરી બાબતે મેટની સૌથી પહેલા જ હું તમને સૌથી પહેલા જ કહું, તમે જે હાજરી બાબતે પ્રશ્ન વાત થઈ છે, હાજરી બાબતે માત્ર ને માત્ર અત્યારે મેટની જ જવાબદારી આવે છે. મારી કક્ષાએ જવાબદારી એની સંચાલનની, એની ગ્રામ પંચાયતનું સંચાલન કરવું, જે કામ થતું એ જવાબદારી આખી મનરેગા ડિપાર્ટમેન્ટ છે એની બધાની આવે છે સંચાલન માટે. જે હાજરી ઓનલાઈન જે સ્થળ ઉપર છે એની સૌથી પહેલી જવાબદારી મેટની બને છે. એની જવાબદારી સોંપીએ GRS છે, બરોબર છે, મસ્ટર લઈને ફિલઅપ કરવાની, નેટની છે જેટલા લોકો આવ્યા હોય કામે એની હાજરી પૂરવાની, એ પ્રમાણે આગળ જાય. હા, મેં લીધેલી છે. બળધોઈ જ્યારે કામ હતું, અત્યારે જે ચાલુ છે આ 1લી તારીખથી જે કામો ચાલુ છે એના એકય અત્યાર સુધી મુલાકાત નથી લીધી. અગાઉની મુલાકાત લીધેલી છે.
પણ મુલાકાતમાં જે સમયે આપણે મુલાકાત ગયા હોઈએ એ સમયની આપણે રિપોર્ટ, કારણ કે 6 ગામો છે, તમે એટલી તપાસની વાત કરો છો, મનરેગાની અંદર 59 ગામની અંદર 2 GRS. ચોમાસાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂનની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં અગાઉ નોટિસ ફટકારી હોવા છતાં હોર્ડિંગ્સ ઉતારવામાં નથી આવ્યા, જે મામલે ચીફ ઓફિસરે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકા ચીફ ઓફિસરે એસપીને પત્ર લખી ભારે પવનના કારણે મોટા હોર્ડિંગ્સ પડી જવાથી લોકોની સલામતી જોખમને લઈ તાત્કાલિક કાર્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા બિલ્ડિંગો પર મોટા હોર્ડિંગ્સ લાગેલા છે. આ બાબતે કેશોદ નગરપાલિકાએ તારીખ 15/5/2024 અને 27/5/2024 રોજ જુદા જુદા જે 10 મિલકત ધારકો છે તેમને પોતાના હોર્ડિંગ્સ હટાવી લેવા માટેની નોટિસ આપવામાં આવેલી હતી. ચોમાસાની ઋતુમાં અને ભારે પવનના સમયે આ હોર્ડિંગ્સ કોઈ પણ સમયે તૂટી પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ બાબતે નગરપાલિકાની નોટિસ મળ્યા પછી મિલકત ધારકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરેલ નથી, જેથી કેશોદ નગરપાલિકાએ જાહેર જનતાના આરોગ્યને જોખમમાં મૂકવાના આરોપસર તે જે મિલકત ધારકો છે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી અને પોલીસ કેસ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે. રાજકોટ શહેર સ્કૂલ વાન એસોસિએશનના હોદ્દેદારો એકત્રિત થયા હતા, જેમાં આરટીઓ દ્વારા સ્પીડ લિમિટ તેમજ બાકડાઓમાં પાસિંગ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આરટીઓએ નિયમો મુજબ નહીં ચાલનારને સ્કૂલ શરૂ થતાં જ કડક કાર્યવાહી થકી વાહન ડિટેઇન કરશે, જે મામલે સ્કૂલ વાન એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આગામી 13 જૂનથી શાળા ખુલ્લી રહી છે. ટેક્સી પાસિંગ તૈયાર કરવા આશરે 25,000 જેટલો ખર્ચ થાય છે અને ઘણા નાના વાહન ચાલકો ઘરના ગીરવે મૂકવા તૈયાર છે, જેથી કરી સ્કૂલ વાન એસોસિએશનના હોદ્દેદારોએ આરટીઓ પાસે સમય આપવા માંગ કરી હતી. ધીરજભાઈ રાઠોડ છે, મારો હોદ્દો છે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનમાં ઉપપ્રમુખ છું. ખાતરી આરટીઓને આપણે રજૂઆત કરી છે. આપની શું માંગ છે તમામ એસોસિએશન? મારી એક જ માંગ છે કે અત્યારે જે આપણે જે બધા ભેગા થયા છીએ તેમાં અમે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વાહન ટેક્સી વાહન કરવા તૈયાર છીએ. સરકારના નિયમ પ્રમાણે અમે હાલવા તૈયાર છીએ, પણ અમે આરટીઓમાં ગયા, ગાડી રાખી કે પાર્સિંગના કાગળિયા આપ્યા ગાડીના, એટલે ત્યારે કીધું કે સાહેબ એમ કીધું કે બાકડામાં અમે તમને પાર્સિંગ નહીં કરી દઈ અને આની સાથે સ્પીડ ગવર્નર જોશે, તો સ્પીડ ગવર્નર અવેલેબલ નથી, બરોબર, અને 20ની સ્પીડનું ગવર્નર આવે એ અવેલેબલ નથી. એટલે અમારી એક જ માંગ છે કે અમને આમાં થોડોક સમય આપો, અમે બધું ટેક્સી વાન કરવા તૈયાર છીએ, એક સમય આપો કે જેથી અમે આગલા દિવસોમાં 13 તારીખે સ્કૂલ ખુલે છે તો એના માટે અમે તૈયારી કરી શકીએ અને દંડ ન આવે અને બાકડાનું પાર્સિંગ કરી દઈએ બસ. અને 2006માં નામદાર કોર્ટનો ચુકાદો છે કે બાકડાને પરમિશન આપેલી છે. એટલે અમારી સરકાર પાસે, આરટીઓ પાસે અને ટ્રાફિક પોલીસ પાસે બસ એક જ અમે નમ્ર વિનંતી કરી છે કે અમને ખાલી 1 મહિનાનો ટાઈમ આપો, 1 થી 1.5 મહિનાનો ટાઈમ આપો, એટલે અમે બધી ગાડી જે કઈ નિયમ મુજબ છે એ નિયમ મુજબ અમે કરી દઈશું, બરોબર. અને એના જે સરકારની ગાઈડલાઈન મુજબ છે એટલા જ સ્ટુડન્ટ બિહાર છે. તો છે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનનો પ્રમુખ છું આજે, અને ખાસ કરીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ખાસ કરીને રજૂઆત અમે કરવા એટલા માટે આવ્યા છીએ કે રાજકોટ સિટીમાં એક ગમખાર અકસ્માત બની ગયો, અગ્નિકાંડ. એ અનુસંધાનમાં સરકારશ્રીએ અમારી સ્કૂલ વાનમાં જે કઈ નવા નિયમો આપેલા છે એ નવા નિયમો જે અમારાથી જેટલા ફોલો થાય એટલા અમે કરવા તૈયાર છીએ, અને જે થઈ શકે એમ નથી એટલા માટે અમે રજૂઆત કરવા આવેલા છીએ. આ સરકારના વાહનો માટે સ્કૂલ વાહનો માટે ગાઈડલાઈન એ નક્કી કરેલી છે કે 5નું પાસિંગ જે ગાડીમાં હોય એ ગાડીમાં 10 બાળકો બેસાડવાના, 7નું પાસિંગ હોય એમાં 14 બાળકો બેસાડવાના 12 વર્ષથી નીચેના. અને બીજું રાજકોટ આરટીઓ એ પ્રમાણે અમને સૂચના આપેલી છે કે બાકડાની અંદર બાળકો બેસાડવાની મનાઈ છે. તો સુરત, અમદાવાદ, બરોડા આ બધી જગ્યાએ પાસિંગ આરટીઓ અધિકારીએ કરી દીધેલી છે. હાઈકોર્ટે 2006માં પણ ચુકાદો આપેલો છે કે આ બેઠક વ્યવસ્થા સ્કૂલ વાનમાં કરવી. અમારી માંગ એમ છે કે અમને સમય આપો, કારણ કે આજે અમારી રાજકોટ સિટીમાં ઓછામાં ઓછી 3000 સ્કૂલ વાહનો ચાલી રહી છે. અમારા વાહન ચાલકો નાના અને મધ્યમ વર્ગના માણસો છે. આજે આ બધા ટેક્સી કરવામાં એક ગાડી પાછળ 25,000નો ખર્ચો થઈ રહ્યો છે, અને આજે એના ઘરના પોતાના ખીચામાંથી નહીં પોતાના ઘરવાળાના દાગીના ગીરવે મૂકી અને ટેક્સી કરવા અમારી સાથે તૈયાર છે. અમે કાલે આરટીઓ ને કાલે 100 ગાડીના પેપર આપેલા હતા, પણ કાલે સાહેબે બીજું એક ફોલ્ટ આપી દીધો છે અમને કે સ્પીડ ગવર્નર નાખીને આવશો તો જ તમને પાસિંગ કરાવી દેવામાં આવશે. રાજકોટમાં ગેમ ઝોનની આગને કારણે 30થી વધુ લોકો મોતને ભેટ્યા, ત્યારે આવી ઘટના બન્યા બાદ
જિલ્લા વહીવટી તંત્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે। ધોરાજી નગરપાલિકાના કચેરીના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો। આ બાબતે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે નગરપાલિકાના અદ્યતન બિલ્ડિંગમાં ફાયર સેફટીના કોઈ સાધનો જ નથી અને ઇમરજન્સી એક્ઝિટ માટે કોઈ રસ્તો કે સીડી બનાવેલ નથી, જેને લઈ નગરપાલિકાના તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થયા છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકાની અંદર આજથી 8 વર્ષ પહેલા ધોરાજી નગરપાલિકાનું નવનિર્મિત બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું, પરંતુ આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની માત્ર એક જ સીડી બનાવવામાં આવેલ છે અને આ બિલ્ડિંગની અંદર જે અગ્નિશામકો સાધનો રાખવા જોઈએ સાધનો પણ રાખવામાં આવ્યા નથી। આ બિલ્ડિંગની અંદર હજારો લોકો કામગીરી માટે આવતા હોય છે। લગ્ન નોંધણીને લગતા કામો, જન્મ નોંધણીને લગતા કામો, મિલકત વેરાને લગતા કામો અને સફાઈને લગતા કામો બાબતે આ બિલ્ડિંગની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે, પરંતુ આ બિલ્ડિંગની અંદર ફાયર સેફટીની કોઈ સુવિધા નથી અને માત્ર એક જ એક્ઝિટની સીડી હોવાથી ઘણી વખત આજે તાજેતરમાં જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટની જે દુર્ઘટના ઘટી એવી દુર્ઘટના ધોરાજી શહેરની અંદર, ધોરાજી નગરપાલિકાની અંદર બની શકે આવી બેદરકારી અધિકારીઓની ધોરાજી નગરપાલિકાની સામે આવી રહી છે। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજી શહેરમાં નગરપાલિકામાં જાણવા મળેલ છે કે ફાયર સેફટીના સાધનો નથી, તો તેના માટે હાલ ધોરાજી નગરપાલિકાનું શાસન, વહીવટદારનું શાસન હોય અને ચીફ ઓફિસર તથા વહીવટદારોને અમોએ રૂબરૂ મળીને જણાવેલ છે કે ધોરાજી નગરપાલિકામાં નવું અદ્યતન બિલ્ડિંગ બન્યું છે, તેમાં હાલ જે ફાયર સેફટીના સાધનો નથી, તો ફાયર સેફટીના સાધનોને વસાવી અને જે કાંઈ પણ અગ્નિશામક છે અને તે લોકોને એના મામલે કાંઈ થાય નહીં તેના માટે અગ્નિશામક અને આવા સાધનો વસાવી અને ધોરાજી નગરપાલિકામાં તાત્કાલિક વસાવવા જોઈએ, તેના માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરેલ છે। 1 જૂનથી 7 જૂન દરમિયાન વીજ કર્મચારીઓ દ્વારા વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં UGVCL દ્વારા વિવિધ વીજ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। હિંમતનગરમાં વીજ સલામતી સપ્તાહ અંતર્ગત પ્લેકાર્ડ સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી। સપ્તાહ સમાપનમાં UGVCL સર્કલ કચેરી ખાતે અધિકારીઓએ અને કર્મચારીઓને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, તેમજ 7 દિવસ દરમિયાન અલગ અલગ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 જૂનથી 7મી જૂન સલામતી સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે, તે અંતર્ગત આજે હિંમતનગર વર્તુળ કચેરીની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલું। એમાં અત્રેની કચેરીના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક પ્રયાસ હતો। હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત વર્તુળ કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે। હાલ સમાચારોમાં બસ આટલું। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક। નમસ્કાર।